હેલો ગાઈસ, જય માતાજી। આ સવારમાં આપણે નાહી ધોઈને ટીકડેટીક છે ને આપણે બધા હાલવા ભાઈબંધને ફોન કર્યો તો કે એ આવતા હતા, તો આપણે પછી કીધું હાલો કોલેજ બાજુ હાલવા। કોલેજ બાજુ હાલતા થયા ત્યાં અડધીથી આપણને આપણો ભાઈબંધ મળી ગયો। એને મેં ગાડીમાં બેન ખસકાવ્યા કોલેજ જવા હાટું। કોલેજ ગયા અને એકાદ બે લેક્ચર અટેન્ડ કર્યા અને પછી કીધું હાલો હવે તો ભાઈ નીકળવું પડશે બહાર। પછી આવ્યા કોલેજને બહાર નીકળીને પછી કીધું હાલો ભાઈબંધો આપણી રેન્જ રોવર કાઢો। ભાઈબંધે ગાડી કાઢી અને અમે પછી નીકળી ગયા। એક ભાઈબંધ બીજો હાર્યો ને અમે ત્રણેય 3 ઇડિયટ્સની ઘોડે નીકળી ગયા આમ રૂમે જવા હાટું। રૂમે આવીને ભૂખ લાગી બહુ, તો જોયું તો ખાવામાં રાજમાન રોટલી, ખાવામાં કાંઈ નહીં, થોડું ખાધું ને કીધું હાલો નાસ્તો કરીને પેટ ભરીશું। અને પછી આપણે બેસી ગયા વાંચવા હાટું। થોડું ઘણું વાંચ્યું અને તાતો ભાઈબંધ 5 વાગે આવ્યો। જો આપણો ભાઈબંધ સારો છે, આપણે હાટું નાસ્તો ને એવું લેતા આવ્યો। કોઈને કહેતા નહીં હાંજનું થઈ ગયું, સાંજે હવે કાદા કોબાડી જેવું આપણે ખાવું નહીં પડે, આ નાસ્તા પેટ ભરાઈ ગયું એટલે ખબર પડી જાય હવે। समझ रहे हो समझ रहे हो आप समझ रहे हो ना। જો ભાઈબંધ નાસ્તો લાવ્યો એટલે આપણે એવું રાતે ગટ્ટાનું શાક ને એવું ન ખાવું પડે, એટલે ભાઈબંધ લાવ્યો ભાઈબંધ થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર ભાઈબંધ તું લાવ્યો એટલે। પછી ચડી ગયા માથે 8 ટલ્લા માર્યા ને પછી હાલો હોઈ જવી। થેન્ક યુ ટાટા બાય બાય, લાઈક શેર પણ સબસ્ક્રાઈબ।